ઘાસચારો જે ગાયોને ફાળવવામાં આવે છે અને જે જનરલ બોર્ડની અંદર અમુક પ્રશ્ન આવતા હોય, અમુક પબ્લિકના પ્રશ્ન આવતા હોય, તો તે ગાયનો નિભાવ કરવા માટે થઈને જે આહાર ગાયોને આપવામાં આવે છે તે વ્યવસ્થિત રીતે પહોંચતો નથી અને ત્યાં તેની વ્યવસ્થા પણ રાખવામાં આવતી નથી કે ઢોર પકડીને લઈ જાય છે તો એ ઢોરને પકડીને લઈ જાય છે ત્યાં નાના નાના વાછરડા હોય અને ગાયો હોય એની સંભાળ લેવામાં આવતી નથી. પણ મેં જ્યારે રૂબરૂ મુલાકાત લીધી તો જે ગાયો બીમાર છે એને થોડીક અલગ રાખવામાં આવી છે કે જે સાજી ગાયો છે તેને એનો ચેપ ન લાગે. અને બાકી કોઈ એવી અગવડતા નથી, પણ છતાં પણ એવું લાગશે તો હું રૂબરૂ જઈને પાછી સંક્રાંત પછી અથવા સંક્રાંતના દિવસે રૂબરૂ જઈ અને પાછી તપાસ કરીશ કે જે ગાયો બીમાર છે એને દવાખાનાની સુવિધા એટલે કે વેટરનરી ડૉક્ટર દ્વારા એની સારવાર કરવામાં આવે. નાના વાછરડા છે જે ચાલી નથી શકતા અને ત્યાં હોય એટલે સ્વાભાવિક છે કે ગૌમૂત્રનું એવું કાદવ અને કીચડ ત્યાં થતો હોય છે, તો એના માટે થઈને એક વ્યવસ્થા કરાવી હતી કે આ પણ જગ્યાએ ચોખ્ખી રહેવી જોઈએ કે જેથી કરીને અન્ય સાજા પશુઓ છે એ રોગનો ભોગ ન બને. ઘાસચારાની વાત રહી તો એની પણ ઊંડાઈથી હું તપાસ 100% કરવાની છું કે હકીકત શું છે અને ખરેખર પશુને જે આહાર મળવો જોઈએ એ આહાર એને કેટલો મળે છે તેની પણ હું એક રૂબરૂ જઈ, કેમ કે પશુ છે ને એની સાથે આપણું માણસનું જીવન સંકળાયેલું છે. ગાય છે પતંગમાં એક પણ મુદ્દો એ પણ ઉમેર્યો છે એની પર શું થયું તેની કાર્યવાહી એનો પણ એક મુદ્દો હતો, એની પણ આપણે રજૂઆત એ રજૂઆતનો પણ હું તપાસ કરીશ. અને પતંગની અંદર જે 756 ગાયોનું જે લખી અને ઓફિસે આપેલા હતા કોંગ્રેસના કાર્યકર્તાઓ, એટલે એની પણ હું તપાસ કરીશ કે 756 ગાયોનું શું પરિસ્થિતિ છે. અગાઉ પણ રજૂઆત કરી તો તમે તપાસના આદેશ આપ્યા હતા પણ કોઈ તપાસ થઈ ન હોવાના પણ આક્ષેપો કર્યા. ના, એવું નથી. હું જ્યાં નિભાવ ગાયોનો ઢોર પકડની જગ્યાએ હોય છે ત્યાં હું રૂબરૂ મુલાકાત લેવા ગઈ હતી. મને જે એવું લાગ્યું હતું ત્યારે મેં ત્યાંથી પણ સજેશન આપેલું હતું કે જે પશુઓ બીમાર છે એને વેટરનરી ડૉક્ટર દ્વારા એની દવાને સારવાર કરવામાં આવે અને તે અન્ય પશુ સાજા છે એની સાથેથી એનેથી દૂર રાખવામાં આવે કે જેથી કરીને સાજા પશુઓને પણ આનો ચેપ ન લાગે. રાજકોટના ઢોરડબાની અંદર આજે જ્યારે જોઈ રહ્યા છીએ ત્યારે 756 ગાયના મૃત્યુની લઈ આજ સુધી કોઈ પણ પ્રકારની કાર્યવાહી ન કરવામાં આવતા રાજકોટની શહેરની અંદર આવતીકાલે જ્યારે મકર સંક્રાંતિ હોય તે નિમિત્તે ગૌશાળાના સંચાલકો અને ગૌ ભક્તો જ્યારે ગાયના નામે ફંડ ઉઘરાવી રહ્યા હોય ત્યારે માત્ર ને માત્ર ગાયનું નામ માત્ર ફંડ ફાળવા માટે છે, ઘાસચારા માટે છે. એને લઈને રાજકોટના મેયરને પતંગ આપવામાં આવી છે કે આવતીકાલે આ પતંગ ચગાવો. પતંગની અંદર સ્ટીકર મારી છે ગાયની વેદના. આજે ગાય માતાની વેદના કોઈ સમજી શકતું હોય તો એને આ 4 વાર લેખિતમાં જ્યારે રજૂઆત કરવા છતાં પણ મેયરશ્રી દ્વારા આજ સુધી કોઈ પણ જાતના પગલાં નથી લેવામાં આવ્યા. વિજિલન્સ તપાસ માંગવા છતાં પણ સાદી તપાસ કરી અને એક કોન્ટ્રાક્ટરની બદલી કોન્ટ્રાક્ટરનો રદ કરીને કોન્ટ્રાક્ટ અને અધિકારીની બદલી કરી માત્ર સંતોષ માનનાર આ શાસકોને જ્યારે પતંગ આપી અને પતંગની અંદર એવું લખાણ આપ્યું છે કે જ્યારે 756 ગાયના જ્યારે મૃત્યુ થયા ત્યારે આ ફંડ ફાળો એકત્રિત કરનારો ક્યાં હતા? 756 ગાયના મૃત્યુ થયા ત્યારે ગૌ ભક્તો ક્યાં હતા? લેખક કટારોમાં જ્યારે લખી રહ્યા હોય લેખકો ક્યાં હતા? વેદના ગાય માતાની લઈ અને મેયરને પતંગ રૂપે એનો મેસેજ ગાયનો આપ્યો છે અને આવતીકાલે ભરવાડ સમાજના યુવાનો પોતાની પતંગમાં લખશે અને લોકોને મેસેજ પણ જશે કે 756 ગાયના મોત પાછળ જવાબદાર કોણ? આજે ખુલ્લેઆમ જ્યારે એના જવાબદારો જ્યારે રખડી રહ્યા હોય ત્યારે અધિકારીની ખાલી બદલી કરીને જ્યારે આ સંતોષ માનનાર લોકોને સ્ટેન્ડિંગ ચેરમેન, મેયર અને શાસકો નેતાને પતંગ આપી અને અમારી રજૂઆત અને ગાયની વેદના રજૂ કરી.